Hello friends, in this lecture we will discuss about LMTD for counter flow heat exchanger and parallel flow heat exchanger. અહીંયા આપણે જે ઇક્વેશન છે LMTD એ ડિરાઈવ કરવાનું છે. હવે આપણે એના ગ્રાફ જોઈ લઈએ. જે LMTD છે પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જર માટે પેરેલલમાં જે કોલ્ડ ફ્લુઇડ છે એની ડાયરેક્શન આમ છે, હોટ ફ્લુઇડ ડાયરેક્શનની એની સેમ ડાયરેક્શનમાં હોય છે. તો આપણને ગ્રાફ આપણે આવો મળશે. હવે જોઈએ આપણે કે કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જરમાં કોલ્ડ ફ્લુઇડ છે એની ડાયરેક્શન આમ છે, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોટ ફ્લુઇડની ડાયરેક્શન છે. એટલે આપણને જે LMTDનો ડાયાગ્રામ છે આપણને અહીંયા આ ટેમ્પરેચર પછી લેન્થનો ડાયાગ્રામ આવો મળે છે. હવે આ જે ડાયાગ્રામ છે એમાં ગ્રાફમાં કોઈ એવી નાની થિકનેસ લીધેલી છે. તો અહીંયા બે ટેમ્પરેચર ડિફરન્સ રચાય છે. અહીંયા DTH એટલે હોટ ફ્લુઇડ એન્ટ્રી અને હોટ ફ્લુઇડ એક્ઝિટમાં જે ટેમ્પરેચરનો ડિફરન્સ રચાય છે DTH, અને કોલ્ડ ફ્લુઇડ ટેમ્પરેચર ડિફરન્સ એન્ડ કોલ્ડ ફ્લુઇડ માં અહીંયા આપણને ટેમ્પરેચર ડિફરન્સ રચાય છે DTHC. તો આ જ રીતના જે કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર છે એમાં પણ DTC રચાય છે ડેલ્ટા DX. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે કન્સિડર હીટ ટ્રાન્સફર એક્રોસ ધ એલિમેન્ટ ઓફ લેન્થ dx at a distance x from the innermost side of the heat exchanger. Let the section temperature of the hot fluid TH and the cold fluid TC, limits of elementary length and the temperature TH and TC in fluid. Considering a Bremen column, the heat flow dq ની ઇક્વેશન આપણને આવી મળે છે U dA TC minus TH minus TC, hot fluid temperature, cold fluid temperature. તો અહીંયા U dA theta is equal to TC TH minus TC, temperature difference between the fluid. Due to heat exchanger, the temperature of a hot fluid decreases by DTH and temperature of cold fluid increases DTC. Then the heat exchange between the fluid dq is equal to minus mHCH dTC is equal to mCCC dTC. So is equal to m into CLS capacity. So capacity CH into DTH and capacity cold fluid CC is equal to DTC. CC અહીંયા આપણે જોઈએ કે CC is equal to mCCC એટલે હીટ કેપેસિટી થશે. અને એ જ રીતના અહીંયા mCH is equal to mHCC એટલે એ પણ હીટ કેપેસિટી થશે, એ હોટ ફ્લુઇડની થશે, આ કોલ્ડ ફ્લુઇડની થશે. તો આ ઇક્વેશન પરથી DTH is equal to minus DQ by CH DTC is equal to DQ by CC. હવે આપણે આ છે જે પેરેલલ ફ્લો માટે છે. તો DTH minus DTC is equal to minus DQ 1 plus CH plus 1 divided by CC. D theta is equal to minus DQ is equal into 1 by CH plus 1 by CC. કાઉન્ટર ફ્લોની વાત કરીએ આપણે તો DQ is equal to આ રીતના અહીંયા બે માઇનસ ટર્મ, જેમ અહીંયા એક માઇનસ એક પ્લસ છે એની જગ્યાએ અહીંયા બંને ડાયરેક્શનને લીધે અહીંયા જે ડાયરેક્શન ઓપોઝિટ હોવાને લીધે અહીંયા જે આવશે એ બંને માઇનસ ટર્મમાં આવશે. એટલે કે અહીંયા હીટ ગુમાવે એટલે માઇનસ છે અને હીટ મેળવે એટલે પ્લસ છે. અહીંયા હીટ ગુમાવે એટલે માઇનસ છે અને હીટ મેળવે એટલે પ્લસ નહીં, પણ અહીંયા માઇનસ રહેશે કારણ કે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો આના કરતાં આ છે એ ટર્મ માઇનસ આવશે, પણ આ ટર્મ છે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવશે કાઉન્ટર ફ્લો માટે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે DTH minus DTC is equal to D theta is equal to DQ 1 by CH minus 1 by CC, આ કાઉન્ટર ફ્લો માટે. તો બંને માટે કોમન જોઈએ તો D theta is equal to minus DQ is in bracket 1 by CC CH plus 4 minus 1 by CC. ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન બિટવીન 1 and 2. હવે ઇન્ટિગ્રેશન આનું કરું ઇક્વેશનનું તો થીટા 1 માઇનસ થીટા 2 બરાબર. DQ એટલે કે ક્યુબ અને 1
divided by CH plus or minus 1 divided by CC. હવે UDA theta Q is equal to UDA theta. ડી થીટા અહીંયા જે છે એ કોમન આપણે લઈએ તો અહીંયા આવશે માઇનસ ડી થીટા ડિવાઇડ બાય 1/CA પ્લસ ઓર માઇનસ 1/CC. તો ડી થીટા બાય થીટા એ જોઈએ તો અહીંયા આવશે માઇનસ UDA 1/CH પ્લસ ઓર માઇનસ 1/CC. હવે અહીંયા ઇન્ટિગ્રેશન કરવામાં આવશે ઇક્વેશનનું. તો અહીંયા આપણે જોઈએ કે ઇક્વેશનનું ઇન્ટિગ્રેશન કરવાથી આપણા માટે log e થીટા ડિવાઇડ બાય થીટા 2 ઇક્વલ ટુ UA 1/CH પ્લસ ઓર માઇનસ 1/CC. એટલે અહીંયા જોઈએ કે ક્યુમાં મૂકવામાં આવે ઇક્વેશન તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ UA થીટા 1 માઇનસ થીટા 2 ડિવાઇડ બાય log e થીટા 1 ડિવાઇડ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ UA થીટા એમ. તો થીટા એમની જગ્યાએ કહેવાય છે theta m is equal to theta 1 minus theta 2 divided by log e theta 1 divided by theta 2 is called logarithm in temperature difference LMTD. એટલે અહીંયા આપણને LMTDનું ઇક્વેશન આ રીતે મળે છે કે LMTD ફોર કાઉન્ટર ફ્લો ઓર પેરેલલ ફ્લો સેમ આવે છે. થીટા m is equal to LMTD is equal to theta 1 divided minus theta 2 divided by log e theta 1 divided by theta 2.